સાવ રીચ જેવી થઈ ગઈ છું હું. મારે અનુબેન આવી ગયા સ્કૂલેથી? ના. તો હજી સ્કૂલે જ છો? હા. એટલે માંડ બચાવી જ ખાંડને. ઘરમાં બધાય કમાય, 4 જણા ખાવા વાળા ને એમાં 3 જણા તો કમાય. બોલો જમવા બેસું ને એટલે એ બનાવી પણ દે. એમ કે તુંય ગરમ ગરમ ખા. તમારે જોવું હોય તો પાછી મને કોમેન્ટ કરજો, હું પાછા બનાવીને બતાવીશ. ચાલો બધાય નાસ્તો કરવા. આજે ગોળવાળું મેં લીધું છે, ગોળ કેરીનું અથાણું, મેથીના થેપલા ને ચા. કેટલી મસ્ત છે ચકલીઓ બેઠી છે એના ઘરમાં. ટોટલ 5 થી 6 હતી. જો એક અહીંયા છે, એક અહીંયા છે, છાપરા ઉપર વહી ગઈ. મેં કેમેરો સ્ટાર્ટ કર્યો ને એટલે જો એક આ બાજુ છે, બતાવું તમને. જો અહીંયા બેઠી છે, અહીંયા પણ છે. રોજ આટલી ચકલીઓ આવે આપણા ઘરે. બોલો ચી 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 ચી. હું રેકોર્ડિંગ કરતી હોય ને તો એ અવાજ મસ્ત આવતો હોય. પ્લાન્ટ રહ્યું ને આ ને બે અહીંયા નથી રાખવું, કારણ કે આંસીબેન હાલતા ચાલતા એના બહુ ચાળા કરે છે. એટલે આ બે છે ને એની જગ્યાએ પાછા મૂકી દેવા જ બાલ્કનીમાં. બરાબર. શોખ તો બહુ છે પણ 1 વર્ષ પછી કરશું આ બધા શોખ પૂરા. બીજું શું. બધું કામ થઈ ગયું છે. આ દૂધે મને રોકીને રાખી છે. વાસણ તો આવીને જ ગોઠવવા છે. બોલો ભાત ઢાંકવાના રહી ગયા છે, એ પણ ઢાંકી દે. સારું થયું વિડીયો સ્ટાર્ટ કર્યો. ત્યાં પણ 2 રૂમે ક્લીન થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? છે ને દૂધ ધીમા ગેસે રાખ્યું હતું. આ બધું કામ કરતી હતી એમ તો હજી થયું નથી. એટલે હવે મારે થોડુંક લેટ થાય છે જવામાં, કારણ કે મારે જવું છે આઈબ્રો કરાવવા. સાવ રીચ જેવી થઈ ગઈ છું હું. મારે બહુ એટલે બહુ જ ગ્રોથ છે આઈબ્રોનો. એટલે કરાવવા પહેલાં તો હું 15 દિવસે કરાઈ આવતી, પણ હવે એટલો ટાઈમ નથી રહેતો ને ભૂલાઈ પણ જાય છે ને આળસ. મને પાર્લર જવાની બહુ એટલે બહુ જ આળસ આવે. મેં હેર કટ તો લાસ્ટ ક્યારે કરાવ્યા હતા ને મને યાદ નથી. મેં સારા, કારણ કે અહીંયા જાઉં ને બેસવું ને બધું મને બહુ કંટાળો આવે. એટલે અને પાછું મેઇન વસ્તુ એ કે દીપકને હું હેર કટ કરાવું નહીં, ગમે નહીં. એટલે એવું બધું છે. તો હવે વાસણ આવીને ગોઠવીશ. કપડાં મશીન ચાલુ કરી દીધું છે અને ત્યાં આંસીબેનને લેવા જવાનો ટાઈમ થશે તો ત્યાંથી એને લઈ આવીશ. ખાલી આઈબ્રો ને અપર લિપ્સ ને બધું કરાવવું તો એ કરાવી લઉં એવું છે. તો અને હા, 1-2 જણાની કમેન્ટ આવી હતી કે કાટલું પાકની રેસીપી આપો. પણ હું છે ને પહેલી વાર આ વસ્તુ બનાવું છું, એટલે હું તમને છે ને પ્રોપર કોઈ વસ્તુની આમાં રેસીપી ન આપી શકું કે આમ જ ધ્યાન રાખો. મારી મમ્મીએ મને કીધું છે કે ગુંદ છે, ટોપરું છે, ડ્રાયફ્રૂટ્સ છે અને જે કાટલું પાકનો જે મસાલો આવે ને એ છે, એ નાખવાનો હોય. અને સુવાદાણા ને એ પણ તમે નાખી શકો, સૂંઠ પાવડર ને. પણ મને સુવાદાણા જરાય ન ભાવે એટલે નથી નાખવું. પણ એટલે હું પ્રોપર રેસીપી ન આપી શકું તમને. પણ હા, પછી હું બનાવી લઉં ને પછી તમને કહીશ કે મેં કઈ રીતે બનાવ્યું. સારો બનશે ને તો બરાબર. અનુબેન આવી ગયા સ્કૂલેથી? ના. તો હજી સ્કૂલે જ છો? હા. તો સ્કૂલે તો આમ બેસવાનું ન હોય. કેમ બેસવાનું હોય સ્કૂલે? આમ જ બેસવાનું હોય. ઓકે. શું ખાય છે તું? કાંઈ નહીં. સ્કૂલે તો કંઈ ખાવાનું ન હોય કા? બેસવાનું જોઈએ ને ખાલી. ઓકે. આજ કોઈનો બર્થડે હતો નહીં? આજ તો મમ્મા બહુ વહેલી આવી ગઈ હતી કા? મમ્મા આઈબ્રો કરાવવા ગઈ હતી પણ એ હતા જ નહીં, પાર્લર બંધ હતું. એટલે પછી મમ્મા તને વહેલી તેડવા આવી ગઈ. હું અહીંયા પાર્લરે ગઈ હતી આઈબ્રો કરાવવા માટે, પણ એ પાર્લર બંધ હતું. એટલે પછી હું અહીંયાથી તને તેડવા માટે આવી ગઈ. તો સૌથી પહેલાં હું ઊભી રહી ગઈ હતી આજે. મેડમે સૌથી પહેલાં તારું નામ લીધું ને, આંશી એમ કીધું ને, તો તને એમ થયું હશે ને કે ઓહો મારી મમ્મા અત્યારમાં આવી ગઈ. હે એમ થયું ને? જો આ ફેસ ઉપરની ખુશી જોવો તમે. તું શું ખાઈ છે એ તો કહી દે. અચ્છા, આનું નામ કાંઈ નહીં છે? ઓકે. જમરૂખ છે તો આઈસ્ક્રીમ છે. ઓકે હાલો.
ચાલો પાછું એક પેકેટ લઈ લીધું ત્યારે લઈ હતી ને પૂરું થઈ ગયું છે ને આજે તળવાના જ પાપડ કારણ કે મગ છે ને એમાં તળેલા પાપડ વધારે સરસ લાગે એટલે કેવા થાય છે તળ્યા નથી એવા જે થોડુંક તેલ ઓછું થયું છે ને સરસ ફૂલી મસ્ત થાય આ છે ને લોખંડ હોય ને એટલે આમ તરત જ આમ અહીંયાથી ધુવાણા નીકળવા માંડે મને પર્સનલી છે ને કંઈક તળવું હોય ને તો લોખંડમાં વધારે ગમે ગાર્બેજ બેગ લે એવી છે આ મ્યુનિસિપાલિટીને આવે ને એ સાઈઝના છે અને ચા ખાંડ અહીંયા રાખી દીધા કારણ કે આંસીબેન હમણાં છે ને ખાંડની ચાસણી બનાવવા લઈ જતા હતા એટલે માંડ બચે એવી જ ખાંડને અને મને છે ને પર્સનલી તળેલા પાપડ વધારે ભાવે અને દીપકને છે ને શેકેલા ભાવે અને આંસીને મારી જેમ તળેલું જ ભાવે ને હિયાને બહુ તળેલું એને ડેડીને જેમ ન ભાવે એટલે તમને તળેલા પાપડ વધારે ભાવે શેકેલા કમેન્ટ કરજો આ પાપડ તો આવે ને એટલે અમારા ઘર તળાઈ જ ગયા હોય આ વખતે એકેય વાર નથી તળ્યા ચાલો રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે કરે તો ખરી રોટલી જો અંશુબેન અમારા જે વોચ પહેરી છે અને આ પ્લાઝો પહેર્યો ને એની જગ્યાએ સ્કર્ટ છે આ બ્લેક ટી શર્ટમાં પણ અત્યારે તો મળતું નથી અને પહેરાય પણ નહીં શિયાળો છે એટલે કા એ બગાડ્યું ને હમણાં ચેન્જ કરી લેજો ઓકે જો આંટી ત્યાંથી આવી છે ઓળિયાની દાળ અમારી એ બાજુ મળે વાલ જેવી લાગે પણ સાવ અલગ જ હોય કોડીનાર વેરાવળ બાજુના હશે ને એમને ખબર હશે અહીંયા છે આપણી થાળી આજે મારે રોટલી નથી ખાવી ઓકે હા ઓકે ભાત છે મગ લઈ લીધા છે લસણવાળા ને ખાટા છાશવાળા અને રેસીપી આપણે કેટલી વાર આપેલી છે સલાડ છે મૂળો છે અને પાપડ શું પહેર્યું અને શું વાત નથી થતી વાત કેરી ભેગી અંદર ગોતી એવી અને પહેરીએ લીધું સ્કર્ટ હે મને ગમે છે આમ જતો આમ મોઢું તો જો એનું લાડવો થઈ ગયું બહુ ગમે સ્કર્ટ આ પાછળ કેમ લીંબુ અહીંયા પડ્યું છે તું લીંબુનું શરબત બનાવતી હતી સોફા ઉપર હે લીંબુનું શરબત બનાવતી હતી ઓકે આ અનમેચિંગ તે પહેર્યું છે આમાં છે ને પિંક કલરનું છે સ્કર્ટ ગમે તે હાથમાં આવ્યું એ પહેરી લીધું કા હિયા છે ને વોશરૂમમાં કપડાં બદલાવે ને એટલે અંશી આજે અંદર ગઈ છે સ્કર્ટ પહેરવા અંશી પાછી તો મને કહે છે ખોલતી નહીં હતું ચલો હિયાબેન આવી ગયા છે જમી લઈએ ને પછી આપણે હિયાએ અને એની ફ્રેન્ડે બે એક બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એની આપણે વાત કરી લઈએ ચલો હિયાબેન તમારા બિઝનેસ વિશે વાત કરો શેનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તમે અમારા બિઝનેસનું નામ છે THDR જ્વેલ શોપ એટલે અમે એમાં વેચીએ છીએ ઇયરિંગ્સ બ્રેસલેટ રિંગ્સ એવી રીતનું બધું નેકલેસ અને ઓલું નજરિયા હા એટલે નજરિયા બ્રેસલેટ એમ ડેવી લાઈનું બધું વેચીએ છીએ અમે હમણાં થોડાક દિવસ પહેલાં જ સ્ટાર્ટ કર્યો છે પણ ફેટમાં જ ઓર્ડર લઈ છીએ ખાલી અને શેમાંથી બનાવો છો એ વાત તો કરી દો આમાં મારી પાસે વેકેશનમાં મેં કીટ લીધી નાની હતી ને ત્યારે એટલે એમાં બધા બીડ્સ છે એમાંથી બનાવીએ છીએ જ્વેલરીની ગેમ આવે ને જે મોતીને એમાં બધું આપેલું હોય એ ગેમમાંથી બધું બનાવવાનું હોય એ ગેમ એની પાસે પડી હતી એમાંથી એને ને એની ફ્રેન્ડે બેએ સ્ટાર્ટ કર્યું હતું અને એમાંથી બેને એવો આઈડિયા આવ્યો બે એક દિવસ એક પેર બનાવીને બધું બનાવ્યું બ્રેસલેટ ને ઇયરિંગ્સ ને રિંગ ને બધું પછી એમાંથી બે આઈડિયા બનાવ્યો કે હાલો ને આપણે આને સેલ કરીએ તો ઓર્ડર એ કેટલા મળી ગયા બિલ્ડિંગમાંથી એ લોકો પાસે કેટલા પૈસા ભેગા થઈ ગયા 350 રૂપિયા ભેગા થઈ ગયા બોલો અમારા ઘરમાં બધાય કમાય 4 જણા ખાવાવાળા ને એમાં 3 જણા તો કમાય બોલો ઇયરિંગ્સ પણ વેચીએ છીએ હે ઇયરિંગ્સ પણ વેચીએ છીએ પણ અત્યારે સ્ટોકમાં નથી અમારી પાસે 4:45 જેવું થયું છે અને આંસીબેન ઉઠી ગયા છે અને ઉઠીને સીધું બેસવાનું ક્યાં બેસે આંસી ઉઠીને
હે બોલ. વેરી ગુડ. અને અહીંયા જુઓ એના માટે પૌવાનો ચેવડો બનાવવો છે. ખાલી પૌવા અને સિંગદાણા. અને અહીંયા બનાવવા છે લસણિયા મમરા. તો મેં લસણ બપોરે જ ફોલી રાખ્યું હતું. હવે ચટણી બનાવું છું. એકચ્યુઅલમાં છે ને મમ્મીએ કાલ બનાવ્યા હતા. તો એને મને વાત કરી ને તો મને મન થઈ ગયું. મને બહુ ભાવે લસણિયા મમરા ઘરના બનાવેલા. બહારના તો ઠીક ખાતા હોય પણ ઘરના બહુ સરસ બને. આવ્યો કેવો લાગ્યો? જો છે ને પૌવા અને દાણા પૌવા આટલા જ હતા એટલે આટલો જ બનાવ્યો છે. તો શિયાળામાં છે ને છોકરાઓને ભૂખ લાગતી હોય સાંજે ને તો આ સારો પડે. અમે છે ને મરચું નાખીએ ને નમક નાખીએ પણ આંસીનો બનાવ્યો છે ને વધારે એ જ ખાશે. ઈયાને આવું બધું ઓછું એટલે મરચું નથી નાખ્યું ને અમે ખાંડ નથી નાખતા. નહીં ખેંચાય હો. સાવ ધીમે ધીમે કરીશું કા. એ લોકો નીચે સાયકલિંગ કરતા હશે તો તારું કોણ ધ્યાન રાખશે? અંશુ કરતા જ હશે. આ બ્લુ હાથમાં એવું. ઊભી રહેજે. એમ ન હોય બેટા. આઈ સમજવા માંડ્યું એ યુટ્યુબ એનું. આદત પડી ગઈ ને એ એમ નહીં, ખોટું નહીં, સાચું બોલો. તું મને કંઈક કહેતી હતી. હે? નહીં. હે? આ શું બોલે છે? કહી દો હાલો. હે? અપમ બોલો. પણ એ બધા અપમ સમજશે. એ એક વાનગી છે. નહીં, તમને સમજાય તો કયો. શું બનાવ્યું છે આજે જમવામાં? ઉત્તપમ. અમારે થોડાક દિવસે હોય જ સાઉથ ઇન્ડિયન. કા ઇડલી હોય કે ઉત્તપમ ને કા બે છોકરીઓના ફેવરેટ ઢોસા. ઢોસા? ઇડલી સાંભર ચટણી. હે તો મને આવડે બનાવતા રીમાં. મને તો ખબર છે. સબસ્ક્રાઇબર ને કે નવા સબસ્ક્રાઇબર ને નહીં ખબર હોય કે એ તો દીપક વિડીયો જોયો હશે તો કદાચ ખ્યાલ હોય જૂના આપડા. દીપકને ઉત્તપમ બનાવતા આવડે ને હું જમવા બેસું ને એટલે એ બનાવી પણ દે. એમ કે તુંય ગરમ ગરમ ખા. જે સબસ્ક્રાઈબરને ન ખબર હોય ને, નવા સબસ્ક્રાઈબર તમારે જોવું હોય તો પાછી મને કોમેન્ટ કરજો. હું પાછા બનાવીને બતાવીશ તમને. મારા ચાવી ફ્રીઝરમાં મૂકી હતી ને ફ્રીઝરમાંથી ઠંડી થઈ ગઈ. હવે એને મૂકી દે સ્કૂટરની જગ્યાએ. જો સ્કૂટરની